ભુજમાં નાગોર રોડ ઉપર ટ્રેલર ચાલકની બેદરકારીના કારણે ટ્રેલર રેલિંગ ઉપર ચડી જઈ અને રેલિંગને પારાવાર નુકસાન કર્યું હતું. તાત્કાલિક અસરથી ટ્રેલરના માલિક અને ડ્રાઈવર પાસેથી આ રેલિંગને જે નુકસાન થયું છે તેની પૂરેપૂરી રકમ વસૂલવાની માંગ ઉઠવા પામી છે. જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. ભુજમાં બેફામ દોડતા ડમ્પર નવું બનેલું નાગોર રોડની નીચે ઉતરતા રેલિંગ ઉપર ચડી ગયું હતું અને મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. ખાસ કરીને ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માત બનાવવા પામેલો હતો. માથેના સાણની જેમ બેફામ દોડતા ડમ્પરો ઉપર ટ્રાફિક પોલીસે હવે લગામ લગાવવાનો સમય પાકી ગયો છે. આજે ભુજમાં બેફામ દોડતા ડમ્પરે નવા બનેલા નાગોર રોડ ઉપર નીચે ઉતરી અને રેલિંગ ઉપર ચડી ગયું હતું. અકસ્માત સર્જાતા રહી ગયો હતો. ડ્રાઈવરની સંપૂર્ણપણે બેદરકારીના કારણે આખું ટ્રેલર છે રેલિંગ ઉપર ચડી ગયું છે. રેલિંગને પણ પારાવાર નુકસાન થયું છે. તાત્કાલિક અસરથી આ ડમ્પરના માલિક અને ડમ્પરના ચાલકની જે બેદરકારી સપાટી ઉપર આવી છે તેમની પાસેથી આ જે રેલિંગ તૂટી ગઈ છે તેને નવી બનાવવા માટેનો ખર્ચ વસૂલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.